આપદાઓમાં રાહત માટે સાબરમતી નહેર પર કવાયત હાથ ધરાઈ હતી। કુદરતી આફતોમાં પહોંચી વળવા HADRની કવાયત NDRF, SDRF, NCC, પોલીસ, સિવિલ ડિફેન્સની સંયુક્ત કવાયત હાથ ધરાઈ। પૂરની સ્થિતિમાં કઈ રીતે મદદ કરવી તે અંગે માર્ગદર્શન અપાયું। NDRF દ્વારા બચાવ કામગીરીની રજૂઆત કરાઈ। જરૂરિયાતી વસ્તુઓ ડ્રોનથી કેવી રીતે પહોંચાડવી તેની સમજ અપાઈ। સેના દ્વારા સ્થળાંતર અને રાહત શિબિર પહોંચાડવાની કવાયત આજે દેશભરમાં અને રાજ્યના 18 જિલ્લામાં યુદ્ધની સતર્કતાના ભાગરૂપે મોકડ્રીલ થવાની છે। પણ તે પહેલા જ અમદાવાદમાં માનવીય સહાયતા અને આપદા રાહત વિભાગ એટલે કે HADR દ્વારા વિશેષ કવાયત હાથ ધરાઈ। ચોમાસું માથે છે ત્યારે કુદરતી આપદાના સંજોગોમાં કઈ રીતે બચાવ કામગીરી પાર પાડવી તે અંગે કવાયત યોજાઈ, જેમાં જોડાયેલ NDRF, SDRF સહિત વિવિધ ટીમોએ તેમના સાધનો અને કૌશલ્યની રજૂઆત કરી। બચાવ બોટ ડ્રોન દ્વારા ડિલિવરી દોડાની મદદથી બચાવ કામગીરી વડે રજૂઆત કરાઈ। સાબરમતી નહેર પર જે રીતે સમગ્ર NDRF, SDRF, સિવિલ ડિફેન્સ, NCC સહિત સ્થાનિક પોલીસના જે તમામ એજન્સીઓ છે તેનું એક સંયુક્ત મોકડ્રીલ છે તે શરૂ કરવામાં આવ્યું છે। આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે સાબરમતી નહેર ઉપર કોઈ પણ કુદરતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે એજન્સીઓ છે તે કઈ રીતે તૈયાર છે ને તેનું મોકડ્રીલ છે તે અહીં યોજવામાં આવ્યું છે। જે રીતે કુદરતી આફતો જ્યારે આવતી હોય છે એટલે કે ભૂકંપ અથવા તો પૂરની પરિસ્થિતિ, ભૂસ્ખલન, આ તમામ જે કુદરતી આફતોમાં લોકોને મુશ્કેલી પડતી હોય છે, જ્યારે લોકો મુશ્કેલીમાં હોય છે ત્યારે તેને કઈ રીતે મુશ્કેલીમાંથી બહાર કાઢવા તેને લઈને અલગ અલગ જે એક્ટિવિટી છે તે કરવામાં આવતી હોય છે। દરેક એજન્સીઓ છે એકબીજી એજન્સીની કામગીરીને યોગ્ય રીતે સમજે તેઓ અલગ અલગ એજન્સીઓ પાસે રહેલા આધુનિક સાધનો કઈ રીતના છે તેને સમજે, તેને લઈને પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે અને ખાસ કરી અને અત્યારે તેનું એક ડેમો પણ છે એટલે કે મોકડ્રીલ છે તે રાખવામાં આવી છે અને તેના જ ભાગરૂપે આજે આ મલ્ટી એજન્સીઓ દ્વારા છે તે કવાયત હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને બચાવની વાત હોય, દોરડા લોન્ચરની વાત હોય, પૂરની પરિસ્થિતિ જ્યારે હોય છે, કેમ કે ગુજરાતમાં છેલ્લા 5-6 વર્ષોથી જે ખૂબ મુશળધાર વરસાદ પડતો હોય છે ને ત્યારે અલગ અલગ વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાતી હોય છે, ત્યારે લોકો જ્યારે મુશ્કેલીમાં હોય છે ત્યારે તેને ડ્રોન દ્વારા કઈ રીતે વસ્તુઓ પહોંચાડતી હોય છે કે જ્યાં આર્મી કે અન્ય કોઈ બોટ છે તે જઈ નથી શકતી, ત્યારે તેવા સમયે લોકોને કઈ રીતે મુશ્કેલીમાંથી બહાર કાઢવા, ઉપરાંત જ્યારે અન્ય રીતે લોકો ફસાયેલા હોય છે, પૂરની પરિસ્થિતિમાં ઘરમાં લોકો ફસાયેલા હોય છે તો અલગ અલગ કઈ રીતે તેને રેસ્ક્યુ કરવા, આ તમામની મોકડ્રીલ છે તે યોજાય છે અને ખાસ કરી અને તમામ અલગ અલગ એજન્સીઓ છે તે આમાં જોડાઈ હતી અને એક લેક્ચર પણ રાખવામાં આવ્યો હતો। તેમની પાસે રહેલા આધુનિક સાધનો છે તેનું પ્રદર્શન પણ છે તે અહીં રાખવામાં આવ્યું હતું। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 ગાંધીનગર।